નમસ્કાર ઉમેદવાર મિત્રો આજે વાત કરવાના છીએ ટાટ હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ મેરિટ લિસ્ટ 2024ની નવી માધ્યમિક શાળાઓ પણ મંજૂર કરવામાં આવી છે. મિત્રો શાળાઓ મંજૂર કરવામાં આવી છે તો જગ્યાઓ પણ ખાલી છે અને આપણે આજે મેરિટ લઈને આવ્યા છીએ ગ્રાન્ટેડનું. તો તમામ અપડેટ આપવાનો છું, વિડીયો અંત સુધી નિહાળજો. આટલા માર્ક્સ છે તો મિત્રો 100% સિલેક્શન તમારું થશે એન્ડ આટલી શાળાઓ મંજૂર કરવામાં આવી છે તો મિત્રો જગ્યાઓ પણ વધારો થશે. ઓબીસી એસસી એસટીના ઉમેદવારો છો, કોને વધારે ફાયદો થશે એના ઉપર પ્રોપર વાત કરવાના છીએ અને કેટલા ઉમેદવારો કાયમી થશે આ જે ભરતી આવવાની છે ગ્રાન્ટેડમાં એના રિગાર્ડિંગ મિત્રો મહત્ત્વની અપડેટ આપવાનું છું. ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. બેલ આઇકન પ્રેસ કરશો એટલે નોટિફિકેશન દરરોજની તમને મળતી રહેશે. શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો મિત્રો નવી માધ્યમિક શાળાઓની મંજૂરી આપવામાં આવી છે એના ઉપર પ્રોપર વાત કરીએ પહેલાં, પછી મેરિટ તમને છેલ્લી અપડેટમાં ગ્રાન્ટેડનું આપવાનું છું એટલે મેરિટ છે તમારી સંપૂર્ણ માહિતી તમે જોઈને જજો. તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો તમે સ્ક્રીન ઉપર તમને એક તસવીર જોવા મળી રહી છે જેમાં શિક્ષણ વિભાગે બનાસકાંઠામાં 26 નવી માધ્યમિક શાળાઓ મંજૂર કરી છે. શાળાઓ મહેકમ તથા પગાર ભથ્થાની જોગવાઈને મંજૂરી આપી છે. જિલ્લાના તાલુકામાં મંજૂર થયેલી શાળાઓની જગ્યાઓ એન્ડ મિત્રો જે તાલુકા અને જે જિલ્લાની જગ્યાઓ એ જાહેર કરી છે, જેમાં મિત્રો ઓઢવા, લક્ષ્મીપુરા, જાડા, જ્યારે વાલવા, પછી અમીરગઢ, ચૌહાણગઢ, પાલનપુર, કોટડા, ભાખર, ધાનેરા તમામ જે જિલ્લાઓ છે, તાલુકાઓ છે એમાં જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં મિત્રો 6થી વધુ અહીંયા શાળાઓ છે એમાં અલગ જગ્યાઓ છે. એ શિક્ષણ સહાયકની હોય કે ટેટ 1-2ની હોય તે જગ્યાઓ જાહેર હવે ટૂંક સમયમાં કરશે. હવે વાત કરીએ મિત્રો બીજી અપડેટ શું છે એની ઉપર આપણે પ્રોપર વાત કરીએ. મિત્રો તમે છેલ્લી અંત સુધી માહિતી નિહાળશો એટલે તમને પૂરતી માહિતી મળી જશે. આંદોલન વખતે કેટલી જગ્યાઓ હતી અને હવે કેટલી જગ્યાઓ આવી શકે છે એના ઉપર આપણે વાત કરીએ. તો તમે જોઈ રહ્યા છો મંજૂર તો થઈ છે જગ્યાઓ, પરંતુ ઘણા ઉમેદવારો હોય છે કે ગ્રાન્ટેડમાં કેટલું મેરિટ અટકશે એના ઉપર વાત કરીએ. તો ગુજરાતીની વાત કરીએ મિત્રો, તો ગુજરાતીના ઉમેદવારો શું એમાં ઓપન કેટેગરીના છો તો મિત્રો તમારો મેરિટ છે તમને જોવા મળ્યું છે 138+ તમારો મેરિટ છે એ ગુજરાતીમાં ઓપન કેટેગરીમાં જઈ શકે છે. ઓબીસીના ઉમેદવારો છો 136+ ઉમેદવારોનું કટ ઓફ તમારું અટકી શકે છે. એસસીના ઉમેદવારો છો 130 અથવા 135 જેટલો કટ ઓફ તમારો જોવા મળી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છો 136 અથવા 135 અથવા તો 140 જેટલું કટ ઓફ જઈ શકે છે, કેમ કે કોમ્પિટિશન છે અહીંયા ગુજરાતીમાં વધુ જોવા મળે છે ગ્રાન્ટેડમાં. એસટીના ઉમેદવારો છો મિત્રો તો તમને એસટીમાં ઓછું કટ ઓફ જશે, કેમ કે ત્યાં થોડો મિત્રો તમારે કોમ્પિટિશન ઓછી હોય છે એસટી કેટેગરીમાં, જેથી તમારો મિત્રો 120થી 125 સુધીમાં મેરિટ છે તો 100% તમારું કન્ફર્મેશન છે કે તમે કાયમીમાં તમારો ચાન્સ લાગશે. પીએચ હેન્ડીકેપ છો 125 અથવા 120 તમારા માર્ક્સ છે તો મિત્રો તમારો ચાન્સ અહીંયા તમને જોવા મળી રહેશે. મિત્રો આ ખાસ છે ગુજરાતીમાં. હવે વાત કરીએ બીજા માધ્યમની, તો અંગ્રેજીની વાત કરીએ મિત્રો, તો અંગ્રેજીમાં કેટલો કટ ઓફ રહી શકે છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. અંગ્રેજીની વાત કરીએ ઓપન કેટેગરીમાં 130થી 135 જેટલું કટ ઓફ તમારો છે તો મિત્રો 100% તમને અહીંયા ચાન્સ જોવા મળવાનો છે. ઓબીસીમાં વાત કરીએ મિત્રો 125 છે તો તમે આમાં અંગ્રેજીમાં 100% કન્ફર્મ રહેશો. તો તમારે અંગ્રેજીમાં જો વિષયમાં 125 અથવા 130 માર્ક્સ છે તો મિત્રો તમે આમાં ચાન્સ તમારો 100% રહી શકે છે. એસસીની વાત કરીએ છીએ અનુસૂચિત જાતિમાં તો 120 અથવા 125 માર્ક્સ છે તો તમારો અહીંયા કન્ફર્મ છે સમજવાનો કે તમે શિક્ષણ સહાયક અથવા તો ટેટ 1-2માં જો ભરતીમાં એલિજિબલ છો તો તેમાં પણ લાગી શકો છો. ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો 132 એટલે કે મિત્રો 135 સુધી તમારું ઈડબ્લ્યુએસમાં અંગ્રેજી કટ ઓફ જઈ શકે છે. એસટીની વાત કરીએ મિત્રો 115થી 120 જેટલું કટ ઓફ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, એટલે કે એસટીના ઉમેદવારો 120થી 125 સુધીમાં તમારું અંગ્રેજીમાં જઈ શકે છે. પીએચની વાત કરીએ મિત્રો 120+ તમારો કટ ઓફ છે તો 100% તમારે આમાં અંગ્રેજીમાં ફાયદો જોવા મળવાનો છે. તો મિત્રો આપણે બે વિષયની માહિતી મેળવી, અંગ્રેજી અને ગુજરાતીની. હવે વાત કરીએ ગણિત વિજ્ઞાનની, તો ગણિત વિજ્ઞાનમાં કેટલું રહી શકે છે. ઓપન કેટેગરીની વાત કરીએ 135થી 140 વર્ષે તમારું કટ ઓફ છે તો તમારે સિક્યોર સમજવાનું ચાન્સીસ તમારા રહેલા છે.
ઓબીસીની વાત કરીએ મિત્રો 135 અથવા 140 છે, તો ઓબીસીમાં થોડો મિત્રો ગણિત વિજ્ઞાનમાં હાઈએસ્ટ જઈ શકે છે, કેમ કે ઉમેદવારો અહીંયા વધારે પાસ થયેલા છે એન્ડ જગ્યાઓ આપણને ઓછી જોવા મળી રહી છે, જેના કારણથી આપણે 5 માર્ક્સ વધારે કટ ઓફ જાહેર કર્યા છે, જેથી ઉમેદવારો છે એમની જે એક પ્રકારનું હોય છે કે 130 માર્ક્સ છે, તો મિત્રો એ ઉમેદવારો છે એમાં કન્ફર્મ રહેશે, કેમ કે આપણે 5 કે 10 માર્ક્સ વધારે લીધા છે. એસસીની વાત કરીએ મિત્રો 130+ અથવા 135+ જે કટ ઓફ ગણિત વિજ્ઞાનમાં જઈ શકે છે. ઈડબ્લ્યુએસના ઉમેદવારો છો તો 136+ તમારો કટ ઓફ રહી શકે છે. એસટીની વાત કરીએ મિત્રો 130 તમારો કટ ઓફ છે અથવા 125 કટ ઓફ છે, તો 100% તમારો મિત્રો ગણિત વિજ્ઞાનમાં ચાન્સીસ જોવા મળી શકે છે. પીએચની વાત કરીએ મિત્રો 120 થી 125 જેટલું કટ ઓફ તમને જોવા મળી શકે છે પીએચના ઉમેદવારોને. હવે વાત કરીએ મિત્રો બીજી તો હિન્દીમાં. મિત્રો હિન્દીમાં પણ ઉમેદવારો હોય છે અને હિન્દીના ઉમેદવારો પણ આપણને કમેન્ટ સેક્શનના માધ્યમથી માહિતી આપતા હોય છે કે હિન્દીમાં કેટલું કટ ઓફ રહી શકે છે. તો હિન્દીની વાત કરીએ મિત્રો તો હિન્દીમાં ઓપનમાં 136+ અથવા 135 જેટલું કટ ઓફ રહી શકે છે. ઓબીસીમાં 130 જેટલું તમારું કટ ઓફ તમને જોવા મળી શકે છે. એન્ડ એસસીના ઉમેદવારો છો મિત્રો 120 થી 128 સુધી તમારો હાઈએસ્ટ કટ ઓફ જઈ શકે છે. ઈડબ્લ્યુએસના ઉમેદવારો છો મિત્રો 130+ તમારો કટ ઓફ જઈ શકે છે, અથવા તો ઈડબ્લ્યુએસમાં મિત્રો તમારું જે સર્ટિફિકેટ છે જેના કારણે તમારો 125 પણ કટ ઓફ રહી શકે છે. એસટીના ઉમેદવારો છો 120 અથવા 125 જેટલું તમારો કટ ઓફ જઈ શકે છે, થોડું પણ જઈ શકે છે, કેમ કે હિન્દીમાં જગ્યાઓ ઓછી છે અને ઉમેદવારો વધારે જોવા મળી રહ્યા છે. પીએચની વાત કરીએ મિત્રો 120+ તમારું ગ્રાન્ટેડમાં જઈ શકે છે. હવે રહ્યું મિત્રો કયા માધ્યમની વાત કરીએ આપણે, તો અગાઉ આપણને અપડેટ મળી હતી કે ઉમેદવારોએ આંદોલન કર્યાના 24 કલાકમાં જ સરકારે શિક્ષણ સહાયકની ભરતી જાહેર કરી છે. ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકની 25 સપ્ટેમ્બર અને માધ્યમિક શિક્ષણ સહાયકની 10 ઓક્ટોબરે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો માધ્યમિકમાં સપ્ટેમ્બર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી 10 ઓક્ટોબરે શરૂ થવાની છે. મિત્રો જગ્યાઓ વધારો કરવા ઉમેદવારો છે એ ગાંધીનગર પણ જયેલા છે, પરંતુ શિક્ષણ વિભાગ તરફથી કંઈ નોટિફિકેશન અત્યારે જાહેર કરવામાં આવી નથી. મિત્રો ખાસ સૂચના એ છે કે અગાઉ જો કોઈ અપડેટ મળે છે અથવા તો નેક્સ્ટ વિડીયોની અપડેટ નથી જોઈ તમે તો એ જરૂરથી નિહાળી શકો છો. એની પર આપણે વિષયવાઇઝ જગ્યાઓ મૂકેલી છે, એ પણ જોઈ શકો છો, અથવા 15 ડોક્યુમેન્ટનું લિસ્ટ મૂકેલ છે, સોગંદનામાનું લિસ્ટ મૂકેલું છે. સંપૂર્ણ માહિતી મિત્રો આપણે પ્લે લિસ્ટમાં મળી જશે, એટલે જોવાનું ભૂલશો નહીં, કેમ કે આવી જ ઇન્ફોર્મેશન એન્ડ ટાર્ગેટ રિગાર્ડિંગ અપડેટ જોવા માટે 2024ની અપડેટ, નવી અપડેટ છે, જૂની અપડેટો છે, જૂના વિડીયા છે, અને જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયો નવી અપડેટ સાથે, નવી ભરતી સાથે મળીએ. જય હિન્દ, જય સંવિધાન.